ફાઇનલી ગાઈસ વસ્તુ બધી લઈ લીધી છે. બિગેસ્ટ સિક્રેટ રિવીલ કરવા માટે જઈએ છીએ. નેહા એક્સાઇટેડ ને હું અને નેહા હવે કદાચ ધીમે ધીમે તમને ખબર પડી ગઈ છે હું સિક્રેટ હશે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર મહાદેવ બધાને. તો ભાઈ આજનો વ્લોગ ઘણો ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે આજે મારે પણ ફોલોઅપ લેવા જવાનું છે. મારે આજે 8 દિવસ થઈ ગયા માતાજી નીકળ્યા એને, એટલે આજે મારે પણ બતાવવા જવાનું છે અને બીજું હોસ્પિટલનું કામ છે એ પણ બતાવવાનું છે. અત્યારે આપણે પેલા નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. ચા પાણી નાસ્તો કરવાનો બાકી છે. ચા પાણી નાસ્તો થઈ જાય એટલે આપણે હોસ્પિટલ જવાનું છે. થોડીક 11 વાગ્યા આસપાસ જવાનું છે. અત્યારે વાગે છે 10 અને હું આજના વ્લોગની શરૂઆત કરું છું ગાઈસ. અત્યારે જો કન્ડિશન આ રીતની છે, આવો પગમાં છે. આ તો ઘણું બધું 20-25% જેવું રિકવર પણ લાગે છે. તો ભાઈ મસ્ત ચા ભરાઈ ગઈ છે, સાથે સાથે ફ્રૂટ છે, ભૂંગળા છે, આમાં વેફર છે. તો ચલો નાસ્તો કરી લઈએ. તો ગાઈસ હોસ્પિટલ જવા માટે રેડી થઈ ગયા છે હું અને સાથે આવે છે આપણે નેહા. આમ બે જાય છે હોસ્પિટલ. ઓ ભાઈ કેટલા દિવસ પછી બાઇક લઈને નીકળું છું, કેટલા દિવસ પછી બાઇક ચલાવું છું. જોવો ગાઈસ, વાહ ફિલિંગ અલગ છે ભાઈ. ગાઈસ પ્લાનમાં થોડોક ચેન્જ છે. પહેલાં નેહાથી કે વોચ લેવી છે એટલે પહેલાં વોચ લેવા માટે આવ્યા છે, પછી હોસ્પિટલ જાવ હતી. અહીંયા વોચની દુકાને વોચ લેવા માટે આવી ગયા છે ભાઈ. નેહા ગાઈસ ઘડિયાળ સિલેક્ટ કરવામાં કન્ફ્યુઝ થઈ રહી છે. ઘડિયાળો છે ભાઈ. જો તો ગમે છે હાથ ઉપર આમ હાથ ફેરવશે. જો આ પણ સરસ લાગે છે, મસ્ત ભાઈ. હા મસ્ત લાગે છે. હારી આમાં હાથ આમ સીધો કરતો સારી લાગે. ગમી ગઈ ને? ઓકે ભાઈ આ રાખો. શું પ્રાઇસ છે આની? 850. બસ ઘડિયાળ તો લઈ લીધી છે. હવે હોસ્પિટલે બતાવવા માટે આવી ગયા છે નેહા. નેહા જો પણ અહીંયા બેઠો તો હોસ્પિટલ બતાવવા માટે આવી ગયા છે. તો ગાઈસ મસ્ત હોસ્પિટલનું કામ પતી ગયું છે, બતાવી ગયું છે અને દવા પણ લઈ લીધી છે. હવે જાય છે સીધા ઘરે. તો ત્યારે ભાઈ ઘરે આવી ગયા છે અને મસ્ત ફરાળ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ભૂખ પણ લાગી છે એટલે ચલો થોડી ફરાળ કરી લઈએ. આજે છે સાંબાની ખીચડી. તો ગાઈસ અત્યારે વાગે છે સાંજના 5 અને હું એકદમ નાહી ધોઈને મસ્ત તૈયાર થઈ ગયો છું. કપડાં પણ મસ્ત નવા પહેરી લીધા છે ગાઈસ. આજે હું બહુ હેપી છું. અમારે જવાનું છે એક જગ્યાએ, એ હું તમને હમણાં કહું છું. હવે આજે હું બહુ હેપી છું કારણ કે આજે હું મારી લાઈફનું સૌથી મોટું સિક્રેટ છે એ રિવીલ કરવાનો છું. હું તમને કહેવાનું છું સૌથી મોટું સિક્રેટ શું છે એ મારી લાઈફનો બેસ્ટ સિક્રેટ રિવીલ કરવાનો છે. તો ગાઈસ નેહા પણ તૈયાર થાય છે. એ તૈયાર થઈ જાય એટલે મને મેકઅપ કરી દેશે. તો ગાઈસ હું મસ્ત મેકઅપ કરીને તૈયાર મસ્ત એકદમ થઈ ગયો છું. જોઈ લે નેહા તૈયાર થાય છે. નેહા તૈયાર થઈ જાય એટલે મસ્ત સિક્રેટ રિવીલ કરવા માટે જઈએ. તો ફાઇનલી ગાઈસ વસ્તુ બધી લઈ લીધી છે, પણ તૈયાર થઈ ગઈ છે. જીન્સ બીન્સ પહેરીને જો ફાઇનલી ગાઈસ રેડી થઈ ગયા અને નીકળી ગયા ઘરેથી. બિગેસ્ટ સિક્રેટ રિવીલ કરવા માટે જઈએ છીએ. નેહા એક્સાઇટેડ? ફૂલ એક્સાઇટેડ? ફાલ્ગુની બેન એક્સાઇટેડ? તો ગાઈસ આપણે કાર લઈને જ જઈએ કારણ કે વસ્તુ બધી ઘણી બધી છે એટલા માટે. ગાઈસ ફૂલી એક્સાઇટેડ. બસ હવે થોડીક વાર વધારે અને પછી બિગેસ્ટ સિક્રેટ રિવીલ. ગાઈસ મેં લઈ લીધી છે વસ્તુ. કાર મસ્ત પાછળ પાર્ક કરી દીધી છે અને અહીંયા ગાંધીબાગ છે, ત્યાં આપણે સિક્રેટ રિવીલ કરવા માટે જવાનું છે. તો ગાઈસ ફાઇનલી ગાંધીબાગની અંદર પહોંચી ગયા છે અને જો અહીંયા સરસ મજાનો ગેટ, મસ્ત સી છે. અહીંયા હાથ જોડેલી કંઈક પ્રતિમા રાખી છે, બહુ મસ્ત. ચલો આ બંને જો હાલવા માંડ્યા આગળ. ગાઈસ પહેલો શોટ આવી ગયો છે મસ્ત. અહીંયાથી હું અને નેહા હાલીને આવતા એવો પહેલો શોટ છે. હવે કદાચ ધીમે ધીમે તમને ખબર પડી ગઈ છે હું સિક્રેટ હશે, તો હમણાં રિવીલ કરીએ. હા અહીંયા જો મસ્ત હાથીના દાંતના ગેટ બનાવેલો છે. તો ગાઈસ અમારું બિગેસ્ટ સિક્રેટ એ છે કે નેહા પ્રેગ્નેન્ટ છે અને હું અને નેહા મોમ ડેડ બનવાના છીએ. ફૂલ્લી એક્સાઇટેડ. ફાઇનલી અત્યારે વિડીયો શૂટિંગ ચાલુ છે ગાઈસ. શૂટ કર્યા છીએ, પછી હું એ વ્લોગમાં પણ એડ કરી દઈશ. તો ફાઇનલી ગાઈસ શૂટ લેવાઈ ગયા છે. એક રીલ બનાવવાની હતી એટલા માટે અમે બે જો ડેડ અને મોમવાળી કેપ પણ પહેરી લીધી છે. બૂટ દેખાડી દે ગાઈસને, બૂટ અને સોનોગ્રાફી. ફાઇનલી ગાઈસ
અમારું સિક્રેટ છે એ રિવીલ કરી દીધું છે. અમે બંને મમ્મી પપ્પા બનવાના છે. અમે બંને બહુ એક્સાઇટેડ છીએ, ઘરમાં પણ બધા બહુ એક્સાઇટેડ છે. એક્સાઇટેડ? તો ગાઈસ અહીંયા આ લોકો સાથે રાખડી લેવા માટે આવી ગયો છું. જો કેટલી બધી રાખડીઓ છે સરસ મજાની. અમુક રાખડી તો ગમી હોતન છે. આ એક તો પસંદ કરી, જો આ એક પસંદ આવી ગઈ છે. તો ગાઈસ મસ્ત શોપિંગ કરી અને મસ્ત બિગેસ્ટ સિક્રેટ રિવીલ કરી અને ઘરે આવી ગયો છું. હવે આ લોકોને ઘરે મૂકીને પાછું મારે ઘડીક બહાર આટો મારવા જવાનો પ્લાન છે. તો જઈએ બહાર આટો મારવા. તો ભાઈ આટો મારીને પણ ઘરે આવી ગયો છું હું. ને આજે જમવામાં જે મસ્ત એવા કઢી ભાત, કેટલા દિવસથી હું એમ કહું છું કે મારે કઢી ભાત ખાવા, કઢી ભાત ખાવા, કઢી ભાત ખાવા. છેલ્લા એક વીકથી હું કહું છું, પણ પપ્પા ના પાડતા હતા, નહોતા ખાવા દેતા મને, માતાજી નીકળ્યા હતા એટલા માટે. ફાઇનલી આજે કઢી ભાત બનાવી નાખ્યા છે અને આજે કઢી ભાત ખાસ મસ્ત. તો ફાઇનલી ગાઈસ વેઇટ ઇઝ ઓવર. ફાઇનલી કઢી ભાત બની ગયા છે. સરસ મજાના કઢી ભાત ખાશું ભાઈ. તો મસ્ત ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું કેટલા ટાઈમ પછી કઢી ભાત ખાતા. અને હવે આ લોકો જો અહીંયા રાખડી જોવે છે, બે જો રાખડી લીધી છે, રાખડી જોવે છે. આપણે હવે ટીવી ચાલુ કરશું અને ટીવીમાં કંઈક મૂવી બૂવી જોશું અને પછી સૂઈ જશું. અને ગાઈસ આજે હું બહુ ખુશ છું. તો એ સાથે હું કરું છું આજના બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો સિક્રેટ રિવીલ બ્લોગ પસંદ આવ્યો હશે મિત્રો. જો તમને બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.